જીવનદીપ આયુર્વેદિકમાં હું છું ઉર્વશી મિસ્ત્રી. હવે આપણે ત્યાં બેન આવેલા છે જેમને પ્રેગ્નન્સી રિલેટેડ ઇસ્યુ હતા કે પ્રેગ્નન્સી કન્સીવ થતું ન હતું. આજે આપણે એમને રિઝલ્ટ આપેલું છે તો તમે ખુદ એમના મોઢેથી સાંભળી શકો છો. મારે પ્રેગ્નન્સી રિલેટેડ ઇસ્યુ હતા, એમ્સ લેવલ લો હતું અને મને આ મેડમે એક જ મહિનામાં રિઝલ્ટ આપીને બતાવ્યું છે. હા, અત્યારે અમને પ્રેગ્નન્સી કન્સીવ થઈ છે. 0.19 સમથિંગ હતું. હા, એક જ મહિનામાં મને રિઝલ્ટ મળ્યું છે. અમે સુરતમાં 2-3 દવાખાને બતાવેલું પણ ત્યાં એમએચના લેવલ ઓછું હતું, એના કારણે પ્રેગ્નન્સી કન્સીવ નહોતી થતી. હા, મને સંતોષ છે ને રિઝલ્ટ પણ મળ્યું છે. હા, અહીંયાથી એકવાર જરૂર મુલાકાત લેવી. હા, હા, બરાબર છે. કે લોકો આઈવીએફ કરીને બી કંટાળી ચૂક્યા છે, બી આઈવીએફ કેન્સલ થઈ ગયેલા હોય તે લોકો અથવા તો તેમના ફેમિલીમાં તમારા રિલેટેડમાં કોઈ આવા, તમારો રૂબરૂ કોન્ટેક્ટ કરાવો. નીચે કેપ્શનમાં મારા નંબરો આપેલા છે, એડ્રેસો આપેલા છે, તો તમે એમાં ફોન કરીને કોન્ટેક્ટ કરી શકો છો. જોયું તમે, એમએક લેવલ ફક્ત 0.9 હતું, એક જ મહિનાની અંદર એને રિઝલ્ટ મળી ગયું. જીવનદીપમાંથી ઉર્વશીબેન પાસેથી મેં ઈચ્છિત સંતાન માટેની દવા લીધેલી હતી. તે આજે મારે ત્યાં બાબાનો જન્મ થયો અને માનતા પૂરી કરવામાં આવી. મેં જીવનદીપમાંથી દવા લીધી છે ઉર્વશીબેન પાસેથી. મારે ઘેર બાબાનો જન્મ થયો છે. મેં જીવનદીપમાંથી દવા લીધેલી ઉર્વશીબેન પાસેથી અને આજે મારા ઘરે બાબુ છે. એનું રિઝલ્ટ સારું છે. આવી તો અસંખ્ય બહેનો દીકરીઓ છે જેને ફક્ત પરફેક્ટ ઔષધિના ચયન માત્રથી એ લોકોને પરિણામ મળેલા છે. બહુ સેન્સિટિવ વિષય છે એટલે કોઈ જલ્દી કરીને આ વિષય ઉપર બોલવા કે વિડીયો કરવા માંગતું નથી. આ છોકરીની ને હિંમતને દાદ દેવી જોઈએ કે એણે વિડીયો આપણને બનાવવા દીધો, જેથી કરીને શું છે બીજા લોકોને પણ હેલ્પ થઈ શકે. માટે અવશ્ય એક વખત મારી અપીલ છે કે તમે અમારી રૂબરૂ મુલાકાત રહો. ફક્ત હું તમને એટલી જ વિશ્વાસને ગેરંટી આપી શકું છું કે તમને હું નાસીપાસ નહીં થવા દઉં. બાકી વિડીયો અમારો ગમ્યો હોય તો લાઈક કરો, ફોલો કરવાનું નહીં ભૂલતા. હર હર મહાદેવ.